નમસ્કાર મિત્રો, સ્લિમિફાઈ ફિટનેસ સેન્ટરની અંદર અમારા જ એક એવા ક્લાયન્ટ કે જીતેન્દ્રભાઈ, જેમનું વજન કેટલું ઘટ્યું છે આપણે એમની પાસેથી જ જાણીએ. જીતેન્દ્રભાઈ, તમે કેટલા મહિનાથી આવો છો અને શું તમને રિઝલ્ટ મળ્યું છે? મારે 3 મહિના અહીંયા પૂરા થયા છે અત્યારે, અને ચોથા મહિના મારા 10 દિવસ જેવું થયું છે, અને મારું વજન અત્યારે 20 કિલો જેવું મારું વજન ઘટી ગયું છે. ઓકે, વજન ઘટ્યું તો સાથે સ્કિન લૂઝ થઈ હોય કે એવી કોઈ તકલીફ? મને જે આપણે ફ્લોર કરીએ છીએ ને એની હિસાબે મને શરીરમાં કોઈ પણ જાતની કોઈ વીકનેસ નથી કે કોઈ જાતનો કોઈ લૂઝનેસ એવું કંઈ છે જ નહીં મને. ઓકે, તમે સૂતા વજન ઘટાડો સાંભળીને કદાચ આવ્યા હશો, તો શું ખરેખર એવું છે ખરું અહીંયા? સૌ પ્રથમ જ્યારે આ બ્રાન્ચ આપણી ઓપન થઈ ને ત્યારે મારી મિસિસ અહીંયા આવેલી હતી, અને એ મારા મિસિસ મને ગાઈડ કર્યો કે તમે ત્યાં જાઓ, પણ મને આવતા મારે બહુ લેટ થઈ ગયું અહીંયા આવતા, પણ છતાં પણ કંઈ વાંધો નહીં, લેટ તો લેટ આવ્યો. ત્યાર પછી મને ખૂબ સારું ફીલ થયું અહીંયા. સુતા બધા જે ટેબલ પણ જે છે 7 ટેબલ ખૂબ જ સારી આપણને સ્ટ્રેચિંગ આપે છે આપણને, અને બહુ સારું કામ છે. એટલે ટૂંકમાં 7 મશીન કમ્પ્લીટ કરીએ ત્યારે આપણે એવું ફીલ થાય કે આખા બોડીનું બ્લડ સર્ક્યુલેશન વ્યવસ્થિત થઈ ગયું, અને આખો દિવસ માટે તમને એનર્જી ફીલ થતી હશે, આળસ થાક નહીં લાગતો. તમારું 101 વજન હતું ને આઈ થિંક અત્યારે 82 કિલો જેવું છે, એટલે 23 કિલો જેટલું વજન તમે ઘટાડ્યું છે. તમને કોઈ ન્યુટ્રિશન કે કોઈ પ્રોડક્ટ કે સપ્લિમેન્ટ આપવામાં આવ્યા હતા સાથે કે ભાઈ આ લેવા જ પડશે? નહીં, કોઈ વસ્તુ નથી. તમે કોઈ એવું બહારથી કોઈ વસ્તુ લીધી નથી, તમારા ઘરની જ વસ્તુ ખાતા પીતા તમે વજન ઘટાડેલો છે. જીતેન્દ્રભાઈ, બીજી એક વાત કે તમે અહીંયા જ્યારે એક્સરસાઇઝ કરીને જાઓ છો તો તમને એવું લાગે છે કે થાક લાગતો હોય કે એવું ગયા પછી કે અહીંયા કરતી વખતે તમને એવું લાગે તમને થાક લાગી? ના, શરૂઆતમાં હવે એકદમ સ્ટાર્ટ કર્યું ને ત્યારે મને અઠવાડિયા માટે એવું થોડું શરીરમાં પેન થતું હતું, પણ આપણે અહીંયા હીટ પણ લઈએ છીએ ને તો એનાથી ઘણી રાહત થઈ જાય છે પાછી. અને શરૂઆતમાં પ્રોબ્લેમ હતો, પણ અત્યારે તો ગમે તેટલી એક્સરસાઇઝ કરીએ તો કોઈ તકલીફ નહીં પડતી. ઓકે, તમારી એજ અત્યારે કેટલી હશે? મારી 40 યર ચાલુ છે. 40 વર્ષની ઉંમરે અને 101 કિલો વજન હતું, તો 40 થી 50 ની એજ એવો પીરિયડ છે કે ત્યારે તમે જે ફિટનેસ ને લાઈફસ્ટાઈલ ચેન્જ કરશો તો તમે લાઈફ ટાઈમ સુધી મેન્ટેન કરી શકશો. તો તમે વજન ઘટાડ્યું, તમે આઈડિયલ વેઇટ એટલે કે તમારે જ્યાં પહોંચવાનું હતું ત્યાં પહોંચી ગયા કે? હજી મારે 75 પહોંચવાનું છે. ઓકે, એટલે હજી 6 થી 7 કિલો તમારા શરીરમાંથી ચરબી ઘટાડવાનું છે. તમને શું લાગે થઈ જશે ફિટનેસ આરામથી? ઓકે, પછી એના પછી શું એક્ટિવિટી કરતા રહેશો તમે? મારું તો ગણતરી એવી છે કે અહીંયા જ્યાં સુધીમાંથી શક્ય છે ત્યાં સુધી ચાલુ જ રાખીશ. જીતેન્દ્રભાઈ, અહીંયા આવવાની જરૂર, એક વખત વજન ઘટી ગયા એટલે કે આઈડિયલ વેઇટ થઈ ગયા પછી જરૂર નથી. તમને જે મજા આવે એવી એક્ટિવિટી, જીમ છે, યોગા છે, સાયકલિંગ છે, કરતા રહેવાનું છે અને લાઈફસ્ટાઈલ મેન્ટેન કરવાની છે. આવવાની જરૂર નથી, પણ ફિટનેસ જરૂરી છે. રાત્રે જમ્યા પછી તમારે કેટલું ચાલી લેવાથી કે શું તકલીફ ના પડે અને કેવી રીતે ચરબી ના વધે એ તમારે ખાસ મેન્ટેન કરવાનું કે જિંદગીભર આપણે મેન્ટેન કરી શકીએ. થેન્ક યુ. થેન્ક યુ સો મચ.